નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને પટરાણીઓ પર નિવેદન આપ્યા બાદ માફી માંગતો વિડીયો સામે આવ્યો। રાજકોટ જિલ્લાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત થયો નથી, ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે। વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો, પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। આ નિવેદનનો વિડીયો વાયરલ થતાં જ કિરીટ પટેલનો પણ માફી માંગતો વિડીયો સામે આવ્યો છે। નમસ્કાર, હું કિરીટ પટેલ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું। અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી। ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે। આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું। જય જય ગરવી ગુજરાત।